તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે। મિત્રો આપ જોઈ શકો છો મારી પાછળ વરસાદ ચાલુ છે મિત્રો, અને પહેલાં પણ વરસાદ મિત્રો આવ્યો તો વાવેતર માટે વાવેતર કરે એવો ખેડવાનું બેડવાનું બધું ચાલુ કરવાનું તો મિત્રો પણ વળી પાછો આજે વરસાદ આવી ગયો છે। ત્યાં ડીસા હળદ ગામમાં તમે જોઈ શકો છો આજુબાજુ એરિયામાં ફૂલ વરસાદ થઈ ગયો છે મિત્રો, એટલે વળી 4-5 દિવસ વાવેતર થશે નહીં। ત્યારે હું ઘરેથી બ્લોગ બનાવી રહ્યો છું મિત્રો, બરાબર। હજી મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો। મિત્રો આપણે ધાર્મિકના વિડીયો બનાવીએ છીએ તો ધાર્મિકના કોઈ સ્થળ પર જઈશું તો મિત્રો વિડીયો જરૂર અવશ્ય બનાવીશું, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને તમારા ગામમાં કેવો વરસાદ છે, તમે ક્યાંથી વિડીયો મારો જોઈ રહ્યા છો કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા ના। અને હું તમને બતાવીશ ખેતરમાં આપ જોઈ શકો છો ખેતરોમાં પાણી જોરદાર પાણી ભરાણા છે ખેતરમાં, એટલે હમણાં હવે 4-5 દિવસ પાછો અહીંયા વાવેતર થશે ને મિત્રો। તમારી બાજુ કેવો વરસાદ થયો છે મિત્રો તો આપ જોઈ શકો છો। સામે મારા બધા કાકાઓના ઘર છે, મારા હગ્ગા કાકાઓના ઘર સામે જોઈ શકો છો, અને વરસાદ પણ અત્યારે મોસમ પણ બદલાઈ ગયું છે। અને જે મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો વધારે શેર કરજો ને। આપણે ધાર્મિકના વિડીયો મિત્રો બનાવીએ છીએ પણ કારણોસર હવે ધાર્મિક મંદિરે જઈ શકાતો નથી, ખેતીવાડીની દરેક મિત્રો કામ ચાલે છે એટલે મિત્રો બનાવી શકતા નથી। તો હું નેક્સ્ટ ટાઈમ ધાર્મિક મંદિર જઈશું, વરસાદ જો રહેશે તો ત્યાં જઈશું ને ત્યાં વિડીયો બનાવીશું અને ત્યાંનું લોકેશન સરસ મજાનું બતાવીશું। ત્યારે વીજળી પડે છે મિત્રો જોઈ શકો છો, અને ઉપર બહુ ગાજરો છે એટલે વરસાદ ચાલુ જ છે। ત્યારે મિત્રો હું ચાલુ વરસાદમાં વિડીયો મિત્રો બનાવું છું, એટલે આપણું ઘર છે મિત્રો જોઈ શકો છો। પાછળ સામે આપણી એક્ટિવા પડી છે, સામે ગાડી પડી છે। તો મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું, અને વધારે મિત્રો શેર કરજો, અને તમારા વરસાદ છે તેની પણ કોમેન્ટ મિત્રો કરજો। ચલો મિત્રો હવે અને હવે મગફળીની પણ સિઝન મિત્રો ચાલુ થઈ છે, વરસાદ રહેશે એટલે મગફળીનું વાવેતર થશે। પણ બરાબર હવે આપણે ને વરસાદ રહી જાય તો વરસાદ થાય ને કારણો ચાલુ રહે તો વાવણીમાં પણ થોડા લેટ પડી જાય મગફળીમાં, પણ થોડા દિવસ વરસાદ રહી જાય તો વાવણી આપણે કરી શકીએ મિત્રો। એટલે તમારી બાજુમાં તમે શું વાવેતર કરો છો, કેવી વાવેતર કરો છો, શું આપ વાવો છો, ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને કોમેન્ટમાં એકવાર જરૂર લખજો। તો ચલો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। આપણું મકાન છે તો ચલો મિત્રો તમામ મિત્રોને જય માતાજી। સરસ મજાનો વરસાદ પડે છે મિત્રો જોઈ શકો છો। મોબાઈલમાં શોર્ટ પડી ગયું। Bye.